જમ્મુ કાશ્મીરની અંદર નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ બે જણાએ ગઠબંધન કરીને ચૂંટણી લડી હતી. એટલે બંને પક્ષોને મળીને આગળ રહી શકે એવું અત્યારે છે. નમસ્કાર દર્શક મિત્રો, જમ્મુ કાશ્મીરની અંદર આર્ટિકલ 370 હટ્યા પછી પહેલીવાર એટલે 10 વર્ષ પછી પહેલીવાર વિધાનસભાની ચૂંટણી થઈ. એટલે આખા દેશની અંદર જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાણવા માટે બધાને જ ઉત્સુકતા છે. હવે જે વિધાનસભાની ચૂંટણીના જે મતદાન છે એ તો 1 ઓક્ટોબરે પૂરું થઈ ગયું અને 8 ઓક્ટોબરે હવે પરિણામ જાહેર થવાના છે. પરંતુ જે એક્ઝિટ પોલ સામે આવ્યા છે એમાં ત્રિશંકુ વિધાનસભા બને એવું ચિત્ર ઉપસ્યું છે. કોઈ પણ એક પાર્ટી પોતાના દમ ઉપર જીતે એવું નથી લાગતું. પરંતુ જમ્મુ કાશ્મીરની અંદર નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ બે જણાએ ગઠબંધન કરીને ચૂંટણી લડી હતી. એટલે બંને પક્ષોને મળીને આગળ રહી શકે એવું અત્યારે છે. પરંતુ અત્યારે ચર્ચા એ વાતની ચાલે છે કે જમ્મુ અને કાશ્મીરની અંદર મુખ્યમંત્રી કોણ બની શકે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com. દર્શક મિત્રો, જે એક્ઝિટ પોલો ગઈકાલે બહાર આવ્યા એમાં જમ્મુ કાશ્મીરની અંદર ત્રિશંકુ વિધાનસભા બને એટલે કોઈ એક પાર્ટીને બહુમત નહીં મળે, પરંતુ ગઠબંધનની અંદર નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ છે એ સરકાર બનાવી શકે એવું અત્યારે ચિત્ર છે. આગળની વાત કરતાં પહેલાં હું તમને એ વાતની સ્પષ્ટતા કરી દેવા માગું છું કે એક્ઝિટ પોલ એ કોઈ ફાઇનલ પરિણામ હોતા નથી, એક ધારણા હોય છે અને એ ઘણીવાર ખોટા બી પડતા હોય છે અને ઘણીવાર સાચા બી પડતા અથવા નજીક પણ હોતા હોય છે. પરંતુ જે એક્ઝિટ પોલ આવ્યા છે એ પછી જમ્મુ કાશ્મીરમાં મુખ્યમંત્રી કોણ બને એની જે ચર્ચા ચાલી રહી છે એમાં પહેલાં જે રાજકારણના જાણકારોનું કહેવું એમ છે એમાં એક શક્યતા એ બતાવવામાં આવી રહી છે કે આ વખતે સરકાર કોઈની પણ બને, પરંતુ મુખ્યમંત્રી હિન્દુ સમાજમાંથી હોય એવી શક્યતા વધારે છે. એના કારણો પણ છે. એક કારણ એ છે કે જમ્મુ અને કાશ્મીરની અંદર ટોટલ જે 90 બેઠકો છે એમાંથી જમ્મુની અંદર 43 વિધાનસભા બેઠકો આવે છે અને કાશ્મીરની અંદર 47 વિધાનસભા બેઠકો આવે છે. પહેલાં એવું નહોતું. પહેલાં જમ્મુમાં બેઠકો ઓછી હતી અને કાશ્મીરની બેઠકો વધારે હતી. ત્યારે મોટે ભાગે એવું જ બનતું હતું કે કાશ્મીરમાંથી જ કોઈ મુખ્યમંત્રી બને અને મોટે ભાગે મુસલમાન મુખ્યમંત્રી બને એવું અત્યાર સુધીનો જમ્મુ કાશ્મીરનો ટ્રેન્ડ રહ્યો છે. પરંતુ આ વખતે જમ્મુની અંદર 43 સીટો થઈ એટલે સીટો વધી, એને કારણે ભાજપને વધારે ફાયદો થઈ શકે. કારણ કે આ જે જમ્મુ વિધાનસભા વિસ્તાર છે એની અંદર હિન્દુઓની વસ્તી વધારે છે અને કાશ્મીરનો જો વિસ્તાર છે એની અંદર મુસ્લિમોની વસ્તી વધારે છે. એટલે ધારો કે અહીંયા આગળ જો ભાજપને કંઈક ફાયદો થાય તો હિન્દુ મુખ્યમંત્રી બનવાના ચાન્સીસ તો છે જ. પરંતુ સાથે સાથે જમ્મુ કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસનું પણ થોડું ઘણું વર્ચસ્વ છે. એટલે જમ્મુ કાશ્મીરના જો વધારે ધારાસભ્યો જીતે તો નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસે પણ એવું જ વિચારવું પડે કે કોઈ હિન્દુ નેતાને મુખ્યમંત્રી બનાવવામાં આવે. એટલે આ વખતે એક ચાન્સ એ છે. પરંતુ બીજું એક વાત એ પણ સામે આવી છે. કાશ્મીરની પત્રકાર છે યાના મીર, એણે એક ANIના પોડકાસ્ટની અંદર ઇન્ટરવ્યૂ આપ્યો અને એણે એક વાત એ કરી કે આ વખતે જમ્મુ અને કાશ્મીરની અંદર રશીદ એન્જિનિયર મુખ્યમંત્રી બને એવું જમ્મુ અને કાશ્મીરના લોકો ઈચ્છી રહ્યા છે. અને જો રશીદ એન્જિનિયર મુખ્યમંત્રી બનશે તો જમ્મુ કાશ્મીરના લોકોને સૌથી વધારે આનંદ થશે. યાના મીરે કીધું કે કોંગ્રેસની પાસે કોઈ પણ એવો સક્ષમ ઉમેદવાર નથી જે રાજ્યનો મુખ્યમંત્રી બની શકે અને
રશીદ એન્જિનિયર અપક્ષ બારામુલ્લાથી લોકસભા લડ્યા હતા અને પૂર્વ સીએમ એમણે ઉમર અબ્દુલ્લાને હરાવેલા હતા. હવે આ જે રશીદ એન્જિનિયર છે એ જેલમાં હતા અને એમને વિધાનસભાની ચૂંટણી પહેલાં જામીન મળ્યા અને એમણે તાજેતરની અંદર કોર્ટે એમના જામીન વધાર્યા પણ છે. હવે મીરે એમ કીધું કે જમ્મુની અંદર ભાજપની સાખ દાવ પર લાગેલી છે અને કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ અને પીડીપી પાસે એન્જિનિયર રશીદની જે આવામી ઇત્તેહાદ પાર્ટી છે અને રમઝાન ડોનની પીપલ કોન્ફરન્સની પાર્ટી છે એની ભાગીદારી છે એ પણ એક મહત્ત્વનું પરિબળ છે. બીજું એક કારણ મીરે એ બતાવ્યું કે જમ્મુ કાશ્મીર અને ખાસ કરીને કાશ્મીર ઘાટીના લોકો પરિવારવાદ અને પારંપરિક રાજનીતિથી પરેશાન થઈ ગયા છે અને લોકો હવે એવું ઈચ્છી રહ્યા છે કે કોઈ એક પરિવારમાંથી આવેલો વ્યક્તિ મુખ્યમંત્રી નહીં બનવો જોઈએ. રશીદ એન્જિનિયરે જમ્મુ કાશ્મીરની વિધાનસભામાં આ વખતે જમાતે ઇસ્લામની સાથે ગઠબંધન કર્યું છે અને ઘણા ઉમેદવારો પોતાની જે આવામ ઇત્તેહાદ પાર્ટી છે એના બેનર હેઠળ એમણે આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારો ઉતારેલા. હવે એક વાત બીજી પણ મહત્ત્વની છે કે આર્ટિકલ 370 હટ્યું એ પહેલાં છેલ્લા મુખ્યમંત્રી તરીકે પીડીપીના ચીફ મહેબૂબા મુખ્યમંત્રી હતા અને અત્યાર સુધીની અંદર જમ્મુ કાશ્મીરમાં ફારૂક અબ્દુલ્લા 3 વખત મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, મુફ્તી મોહમ્મદ 2 વખત મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, ઉમર અબ્દુલ્લા 1 વખત મુખ્યમંત્રી રહી ચૂક્યા છે અને ગુલામ નબી આઝાદ 1 વખત જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. બીજું કે કાશ્મીરની અંદર આ જે રશીદ એન્જિનિયર છે એમને છુપા રુસ્તમ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે એમણે ઘણા બધા એવા કામ છુપા રુસ્તમ તરીકે કરેલા છે. અને બીજું એ પણ કહેવામાં આવે છે કે જ્યારે લોકસભા 2024ની ચૂંટણી હતી અને આ વખતે વિધાનસભાની ચૂંટણી એમાં દરેક વખતે રશીદ એન્જિનિયરે જમ્મુ કાશ્મીરના યુવાનો વિશે વાત કરી છે, જમ્મુ કાશ્મીરના યુવાનોને ધ્યાનમાં રાખીને ફોકસ કરેલું છે. એટલે આ બધા ફેક્ટરને ધ્યાનમાં રાખીને રાશિદ એન્જિનિયર મુખ્યમંત્રી બને એવી એક શક્યતા યાના મીર પત્રકાર બતાવી રહી છે. જો કે હવે 8મીએ પરિણામ આવશે ત્યારે આપણને ખબર પડશે કે કોણ મુખ્યમંત્રી બન્યું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.